તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ જિલ્લાના બાવળામાં નિષ્ઠુર માતાએ બાળકને જન્મ આપી જાડીમાં ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી છે। ત્યારે બાવળા તાલુકાના જુવાલ રૂપાવટી ગામે આ બનાવ સામે આવ્યો છે, જ્યાં નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ખેતરની બાવળની કાંટાળી જાડીમાં વરસતા વરસાદમાં ફેંકી દીધું હતું। ત્યારે બાળકને કાંટાળી જાડીમાં ફેંકી દેવાતા મોઢા અને શરીરના ભાગે કાંટા વાગેલા હતા અને જેના કારણે બાળક લોહી લુહાણ હાલતમાં થઈ ગયો હતો। ત્યારે ગામના સ્થાનિક રહીશને બાળકનો અવાજ આવતા 108 એમ્બ્યુલન્સને ફોન કરી અને બોલાવવામાં આવી હતી, જ્યાં 10 થી 15 મિનિટમાં તોડકા 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી અને બાળકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદમાં ઘટના બની છે। અમદાવાદમાં ફરીથી માતા મરી પરવારી હોય તે રીતની ઘટના સામે આવી છે। આ ઘટના અમદાવાદના બાવળાથી સામે આવી છે। બાવળામાં બાળકને જાડીમાં ફેંકી દેવાયું કે જ્યાં નિષ્ઠુર માતાએ પોતાના જ તાજા જન્મેલા બાળકને કાંટાની જાળીમાં ફેંકી દીધું। ત્યારે બાળકને હાલ તો સોલા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે।